નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દૂષણને ડામવા તેમજ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને અટકાવવા માટે કડક સૂચનાના પગલે તથા નર્મદા એલસીબી પોલીસે આગામી 31 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દારૂની હેરાફેરી ઉપર નાકાબંધી તથા વોચ ગોઠવી હતી। ખામર ગામ નજીક બિંદુ પંજાબી ઢાબા પાસે હાઈવે રોડ ઉપર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડપી લેતા તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધિત અંદાજિત 11 ટન જેટલા ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો। ઇન્ચાર્જ એલસીબી પીઆઈ આરજે ગોહિલ અને સ્ટાફે મુદ્દામાલ રાજપીપળા વન વિભાગને સોંપી દેતા ફોરેસ્ટ રમેશભાઈ તડવી તેમની ટીમ વડિયા જકાતનાકા પરથી મુદ્દામાલ સહિત ટ્રક તથા ડ્રાઈવર કંડક્ટરની અટકાયત કરી રાજપીપળા વન વિભાગની કચેરીએ લઈ આવતા આરએફઓ જિગ્નેશ સોનીએ વધુ આગળ તપાસની કાર્યવાહી શરૂ કરી છે। પકડાયેલા આરોપીઓમાં યુનુસ શમશેર અલી શાહ ધ્રુલે મહારાષ્ટ્ર અને ખલીલ અહમદ અકીલ અહમદ શેખ રહે ધુલે મહારાષ્ટ્રની ધરપકડ કરાઈ છે। ખેરે કાંતો બનાવવાના કામમાં આવતો હોય તેની માંગ ભારે હોય તેની તસ્કરી મોટા પાયે થતી હોય છે। નર્મદામાંથી મોટા પાયે ઝડપાયેલ ખેરનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો અને તેનો મૂળ માલિક કોણ છે તે વન વિભાગે પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા।